કક્ષા અક્ષરડે સ્કૂલમાં ઓનલાઈન વિડીયોમાં આજે ધોરણ 4 એમાં પાઠ બીજો વિષય ઇંગ્લિશમાં પાઠ બીજો યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ. થિંગ્સ એટલે વસ્તુઓ, અરાઉન્ડ એટલે આજુબાજુ, અસ એટલે આપણી આજુબાજુઓની વસ્તુઓ. બરાબર. એમાં એક્ટિવિટી 1 છે. તમને શું કહે છે એક્ટિવિટી 1 માં કે શિક્ષકની મદદથી નીચેની રાઇમ્સ ગાઓ. અહીંયા જો તમને એક રાઇમ્સ આપેલી છે, કલરફુલ ચિત્ર છે, એકદમ સરસ. તમારે નવા નવા કલર જ આમાં જોવાના છે. કલરના નામ પણ બાજુમાં આપેલા છે. અહીંયા જોવો તમને પિંક છે, બ્લુ છે, યલો છે, ગ્રીન છે અને રેડ છે. જુદા જુદા કલરો આપેલા છે, ગુલાબી, દૂધિયા, પીળો, લીલો અને લાલ. પછી એક રાઇમ્સ આપી છે અને સરસ મજાનું ચિત્ર આપેલું છે. શું કહે છે રાઇમ્સમાં? તો કે એ બિગ રેડ બલૂન. બલૂન એટલે ફુગ્ગો. બરાબર. તમને ખબર છે ફુગ્ગા બધાએ જોયા જ છે. બધાએ ફુગ્ગા કલરફુલ સરસ હોય તો બહુ જોવા ગમે છે અને નાના છોકરાઓ તો રમવા માટે ફુગ્ગા લે પણ છે. બરાબર. તો કે છે કે એક બિગ રેડ બલૂન, એક સરસ મજાનો લાલ કલરનો ફુગ્ગો છે, મોટો. બિગ એટલે મોટો. બરાબર. વેન્ટ અપ ઇન ધ સ્કાય. સ્કાય એટલે આકાશ. વેન્ટ અપ એટલે જઈ રહ્યો છે. ઇન ધ સ્કાય આકાશમાં જઈ રહ્યો છે. જો આ ચિત્ર દેખાય છે, એમાં રેડ કલરનો ફુગ્ગો છે, દેખાય છે તમને? એ જાય છે ઉડતો ઉડતો. બરાબર. હી સ્માઇલ એટ ધ કાઇટ. સ્માઇલ એટલે હસે છે. કોની સામે? તો કે કાઇટ એટલે કે પતંગ. જો અહીંયા દેખાય છે પતંગ તમને? બરાબર. પતંગની સામે એ હસે છે. એન્ડ સેડ ગુડ બાય. સેડ એટલે કહ્યું. શું કહે છે? કે આવજે, ગુડ બાય. બરાબર. આપણે કહીએ ને બાય. આપણે કોઈની સાથે મળ્યા હોય અને પછી આપણે છૂટા પડતા હોય તો એકબીજાને બાય કહેતા હોય છે. એવી રીતે ફુગ્ગો પણ કોને કહે છે? પતંગને. કે સેડ ગુડ બાય, ચાલો આવજો. બરાબર. અહીંયા આટલી જ રાઇમ્સ છે અને કલરના નામ છે એ શીખવાના છે. હવે આગળ જોઈએ. અહીં રેડ ને બદલે અન્ય રંગ. અન્ય રંગ એટલે કોઈ પણ પિંક, ગુલાબી, બ્લુ, પીળો, લીલો અથવા તો કેસરી મૂકીને રાઇમ્સ બનાવવાની છે. આપણે જેમ રેડ બલૂન્સ કીધું ને એવી રીતે રેડ ની બદલે કોઈ પણ એક કલર બીજો લખવાનો અને એવી રાઇમ્સ નવી બનાવવાની છે, જાતે બનાવવાની આપણે નોટમાં. પછી એક્ટિવિટી 2 છે. તો કે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, નીચેના મૂળાક્ષરો ઓળખો અને લખો. હવે મૂળાક્ષર એટલે જે અક્ષર, ધારો કે આ અક્ષર કયો આપેલો છે આપણને? બી. અને બાજુમાં કયો અક્ષર આપેલો છે? એલ. બરાબર. હવે શું કહે છે કે ઉપર આ પાના ઉપર આપેલા બી ગણો. હવે આ તમને જે ચિત્ર આપેલું છે એનો અક્ષર કયો છે? તો કે બી. હવે આ ની અંદર આટલા સ્પેલિંગ આપ્યા છે તમને. કેટલા છે? 1 2 3 4 ને 5. 5 સ્પેલિંગમાં બી કેટલી વખત આવે છે ઈ તમને કે જોવાનું કહે છે. તો પહેલા છે બનાના, પછી બોય, બેગ, બલૂન અને રેબિટ. બરાબર. આ 5 શબ્દની અંદર બી અક્ષર કેટલી વખત આવ્યો છે ઈ તમારે ગણી અને પછી અહીંયા લખવાનું છે. કેટલી વખત છે? તો કે જો 1 2 3 4 5 અને 6 વાર બી આવેલો છે એટલે અહીંયા તમારે 6 કરવાનો નંબર. કેટલા નંબર? 6. 6 વાર બી આવે છે એટલા માટે. હવે બાજુમાં જુઓ. બાજુ આ પાના ઉપર આવેલા એલ ગણો. હવે પહેલા તમારે અહીંયા કેટલા શબ્દ આપ્યા છે જુઓ. બલ્બ. બલ્બ એટલે વીજળીનો જે લાઈટ હોય ને આપણે બલ્બ કહીએ આપણે. બેલ્ટ એટલે પટ્ટો, લેમન લીંબુ, બાઇસિકલ એટલે સાયકલ અને પેન્સિલ. તમને ખબર જ છે પેન્સિલ એટલે શું. બરાબર. હવે આ 5 શબ્દો જે તમને સ્પેલિંગ આપેલા છે
એમાં એલ કેટલી વખત આવેલો છે એ તમારે ગણી અને નીચે અહીંયા નંબર લખવાનો છે. તો જો એલ અહીંયા 1 2 3 4 અને 5 વખત એલ આવેલો છે એટલે અહીંયા લખવાનું આપણે 5. બરાબર? સમજાય છે એક્ટિવિટી તમને? જે અક્ષર મૂળાક્ષર આપેલા છે બાજુમાં એમના સ્પેલિંગ આપેલા છે એમાં આ મૂળાક્ષર કેટલી વખત આવ્યો છે એ ગણી અને તમારે નીચે સંખ્યા બતાવવાની છે. પાઠ્યપુસ્તકમાં જાતે તમારે ગણી અને નંબર લખી નાખવાના છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 3 છે એમાં પણ એમ કહે છે કે શિક્ષકની મદદથી ફાઇન્ડ આઉટ સમથિંગ અને એડ ઓન ગેમ રમો. એટલે આવી રીતે તમને મૂળાક્ષરો જે આપેલા હોય સ્પેલિંગ એમાંથી ગોતવાના અને એ ટાઈપની ગેમ બનાવીને રમવાનું છે. પછી એક્ટિવિટી 4 છે કે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, નીચેના મૂળાક્ષર ઓળખો અને લખો. હવે આપણે હમણાં આગળ શીખાવી રીતે અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે? એમ. બરાબર? એમ આપેલો છે અને એના સ્પેલિંગ આપેલા છે બાજુમાં તમને. મેંગો, મેન, ફાર્મર અને કોમ્બ. આ 4 શબ્દો છે સ્પેલિંગ. મેંગો એટલે કેરી, મેન એટલે માણસ, ફાર્મર એટલે ખેડૂત અને કોમ્બ એટલે દાંતિયું. બરાબર? દાંતિયું માથું ઓળાવવા માટે જે તમે વાપરો છો એ. હવે આ બધામાં એમ કેટલી વખત આવ્યો? તો કે 1 વખત, 2 3 અને 4. તો અહીંયા શું લખવાનું આપણે? 4. બરાબર? ડબલ્યુ ના સ્પેલિંગ બાજુમાં આપેલા છે. વિન્ડો એટલે બારી, વુમન એટલે સ્ત્રી, એ ક્રો એટલે કાગડો અને જોબ. બરાબર? એવી રીતે આમાં આ ડબલ્યુ શબ્દ કેટલી વાર છે? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. તો અહીંયા તમારે શું લખવાનું? 5. બરાબર? ગણીને તમારે નંબર લખવાના છે. આગળ જોવો. એવી જ રીતે જે, વી અને વાય એમના સ્પેલિંગ આપેલા છે. પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. બરાબર? નંબર લખવાના છે ગોતીને. જો ઝાડ છે, ચોકર છે, જંગલ છે, જગ છે અને જજ છે. હવે જે કેટલી વખત આવેલો છે? 1 2 3 4 અને 5 વખત જે આવેલો છે. તો તમારે અહીંયા શું લખવાનું? 5. પછી છે વી, વેન, એ ફ્લાવર વાસ, કેવ અને ડ્રાઈવર. હવે આમાં વી કેટલી વખત આવેલો છે સ્પેલિંગમાં જોવો જોઈએ બધા. જેટલી વખત આવ્યો હોય એ નંબર તમારે નીચે લખવાનો. કેટલી વખત છે? 1 2 3 અને 4. એટલે કે 4 4 લખવાનું છે અહીંયા. વી કેટલી વખત આવ્યો? તો કે 4 ટાઈમ, 4 વખત. પછી વાય છે. યલો ફ્લાવર, એ પ્લેયર, એ યંગ મેન, એ પ્રેયર. બરાબર? હવે વાય કેટલી વખત છે? 1 વાર, 2 વાર, 3 અને 4. 4 ટાઈમ. વાય કેટલી વખત આવ્યો? 4 ટાઈમ, 4 વાર. એટલે ત્યાં શું લખવાનું? 4. સમજાય છે આ પ્રવૃત્તિ? જાતે પાઠ્યપુસ્તકમાં કરી નાખવાની છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં છે ને તમને જો અહીંયા કલર આપેલા છે. ગ્રીન, યલો, બ્લુ, રેડ, વ્હાઇટ, બ્લેક અને પિંક. તો રંગ જે આપેલા હોય એને ઈ જ સ્કેચ પેન કલર વડે તમારે જોડવાનું છે. ધારો કે આ ગ્રીન કલર છે, પાંદડું
છે, પછી જામફળનું ચિત્ર છે, બરાબર. તો એ બે ગ્રીન કલર છે તો તમારે અહીંયા ગ્રીન કલરથી જ એને જોડવાનું. પછી યલો હોય, ધારો કે આ પીળું છે, કેળું અને સૂરજ બે પીળો છે, બરાબર. તો પીળી સ્કેચ પેન વડે એને જોડવાનું છે. પછી બ્લુ હોય, બ્લેક હોય, એવી રીતે જુદા જુદા, ધારો કે આ પિંક છે, બરાબર. તો જે કલર તમને આપેલો છે, બે વસ્તુ આપી હોય, ત્રણ વસ્તુ આપી હોય, અથવા તો ચાર વસ્તુ આપી હોય, તો તમારે શું કરવાનું કે એ જે કલર છે એને એ જ સ્કેચ પેન વડે જોડી દેવાનો કલર. તમારી પાસે સ્કેચ પેન કલર હોય જ છે, બરાબર. અથવા તો બીજો જે તમે કલર વાપરતા હોય એનો ઉપયોગ કરવાનો. એને જોડી અને પછી એ કલરનું નામ લખી નાખવાનું, બરાબર. અહીંયા ગ્રીન છે તો અહીંયા તમે યલો ગ્રીન લખી શકો આ બેને જોડીને. જો અહીંયા પછી આ યલો છે, બરાબર. તો એ બેને જોડીને યલો લખવાનું. પછી આ બ્લુ છે તો બ્લુ કલર લખવાનો, બ્લેક હોય તો બ્લેક લખવાનો. આ રીતે આખી એક્ટિવિટી કરવાની છે તમારે પાઠ્યપુસ્તકમાં. હવે એક્ટિવિટી 6 જુઓ. 6 નંબરની એક્ટિવિટી છે, એમાં શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ, બરાબર. જુઓ તમે, ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ પહેલા તો, બરાબર. તો શું કહે છે કે એ ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ. ત્રિકોણને કેટલી સાઇડ હોય તો કે 3, 1 2 અને 3. ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ. ત્રિકોણને 3 સાઇડ હોય છે, 3 બાજુ. સાઇડ એટલે બાજુ, બરાબર. ત્રિકોણને 3 બાજુઓ હોય છે. 3 સાઇડ, 3 સાઇડ. A triangle has 3 સાઇડ. કાઉન્ટ 1 2 3. ત્રિકોણને 3 બાજુઓ હોય છે. કાઉન્ટ એટલે કે ગણો. કઈ છે તો 1 2 અને 3. હવે નીચે જુઓ. A square has 4 સાઇડ. પહેલા તો સ્ક્વેર એટલે ચોરસ. જો તમને ચિત્ર દેખાય છે અહીંયા, ચોરસ, બરાબર. સ્ક્વેર એટલે ચોરસ. A square has 4 side, 4 side, 4 sides. A square has 4 side. They are all the same. શું કહે છે કે ચોરસને ચારે બાજુ હોય છે. તમે જાણો જ છો ચોરસ વસ્તુ જોઈ છે ને તમે, બરાબર. તો ચોરસની ચારે બાજુ હંમેશા સરખી હોય છે. સેમ. સેમ એટલે એક સરખી. ચોરસની ચારે બાજુ સરખી હોય છે. પછી છે રેક્ટેંગલ. એ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ. રેક્ટેંગલ એટલે પહેલા તો લંબચોરસ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. એને કેટલી સાઇડ હોય છે તો કે 4 સાઇડ. 4 બાજુઓ હોય છે. એ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ, 2 શોર્ટ એન્ડ 2 લોંગ. શું કહે છે કે બે બાજુઓ લાંબી અને બે બાજુઓ ટૂંકી. શોર્ટ એટલે ટૂંકી અને લોંગ એટલે લાંબી. જુઓ તમે રેક્ટેંગલ જોવો પહેલા, ચોરસ લંબચોરસનું ચિત્ર. જો આ બે બાજુઓ નાની છે અને આ બે બાજુઓ મોટી છે, બરાબર. નાની અને મોટી, અથવા તો લાંબી અને ટૂંકી. આપણે બે શબ્દો વાપરી શકીએ છીએ. શોર્ટ એટલે ટૂંકું અને લોંગ એટલે લાંબુ, બરાબર. હવે એના પછી છે રાઉન્ડ. રાઉન્ડ એટલે ગોળ, વર્તુળ જેને આપણે કહીએ છીએ, અથવા તો ગોળ પણ બોલીએ છીએ. ગોળ વસ્તુમાં દડો સૌથી સેરી વસ્તુ, તમને જોયો છો એ બધાએ દડો, બરાબર. તો કે છે કે સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ એટલે ગોળ વર્તુળ, આપણે હમણાં જ વાત કરી. એ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ ગોળ રાઉન્ડ રાઉન્ડ જ ફરતું હોય છે. નો બિગિનિંગ નો એન્ડ. એટલે કે ક્યાંયથી નથી એની શરૂઆત કે નથી એનો એન્ડ. ક્યાંય એની શરૂઆત કે એને પૂરું થયેલું દેખાતું નથી. ગોળ ગોળ રાઉન્ડમાં દેખાય છે. હવે આ એક્ટિવિટીમાં તમે શું શીખા તો કે ચાર
આપણે શેપ શીખ્યા. શેપ એટલે કે આકાર. આકારમાં સૌથી પહેલા આપણે ત્રિકોણ જોયું, બરાબર, ટ્રાયેંગલ. પછી સ્ક્વેર એટલે કે ચોરસ જોયું, પછી રેક્ટેંગલ એટલે લંબચોરસ, અને પછી સર્કલ એટલે ગોળ, રાઉન્ડ. બરાબર, આ રીતના ચારેય આકારો તમારે દોરવાના છે જાતે નોટબુકમાં. પછી એક્ટિવિટી 7 જુઓ. એક્ટિવિટી 7 માં શું કહે છે તમને? નીચેના ચિત્રનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો. શેપ્સની સંખ્યા ગણો, લખો અને રંગ પૂરો. હવે આપણે હમણાં શેપ શીખ્યા. શેપ એટલે આકારો જોયા આપણે, બરાબર. 4 આકાર જોયા આપણે: ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને રાઉન્ડ. હવે આ ચિત્ર જે તમને આપેલું છે એમાં તમારે એ આકારોની સંખ્યા ગોતવાની છે અને બાજુમાં જે જગ્યા આપેલી છે અહીંયા ત્યાં તમારે લખવાનું છે. જોઈએ આપણે આગળ. જો સૌથી પહેલા તમને અહીંયા ત્રિકોણ કીધું છે, તો આ ચિત્રની અંદર, આખા ચિત્રની અંદર ત્રિકોણ કેટલા આપેલા છે એ તમારે ગોતવાનું છે ગણીને. જો ધારો કે અહીંયા ત્રિકોણ દેખાય છે, અહીંયા દેખાય છે, તો ત્રિકોણની સંખ્યા કેટલી છે એ તમારે ગણીને અહીંયા લખી નાખવાની. પછી ચોરસ છે, તો ચોરસ કેટલા આમાં છે જોવો જોઈએ, બરાબર. ચોરસની સંખ્યા તમારે જાતે ગણી અને લખતું જવાનું છે. અહીંયા આખું ચિત્ર આવતું ન હોય એટલે હું બોલતી નથી. પછી છે રેક્ટેંગલ, તો લંબચોરસ આમાં કેટલા થાય છે, બરાબર. આને લંબચોરસ કહેવાય, ખબર પડે છે ને એ તો તમને. જો આ લંબચોરસ છે, આ લંબચોરસ છે, અહીંયા છે, બરાબર. એવી રીતે પહેલા ત્રિકોણ ગોતવાના છે, પછી ચોરસ ગોતવાના છે અને પછી લંબચોરસ ગોતવાના. બધાની સંખ્યા કરવાની, જોઈ લેવાની કેટલી કેટલી છે એ, પછી અહીંયા લખતું જવાનું. પછી છેલ્લું છે રાઉન્ડ એટલે કે સર્કલ. આમાં ગોળ રાઉન્ડ કેટલા છે તો 14. આ દેખાય છે ગોળ રાઉન્ડ બધા, બરાબર. આ રાઉન્ડ કેટલા છે એ તમારે ગણી નાખવાના. 2 હોય, 5 હોય, 10 હોય એ અહીંયા સંખ્યા લખવાની. ત્રિકોણમાં 5 હોય, 6 હોય, 8 હોય, 10 હોય, જેટલી જેટલી સંખ્યા હોય એ તમારે ગણી અને આ એક્ટિવિટી તમારે પાઠ્યપુસ્તકમાં કરી નાખવાની છે. સાવ સહેલું છે, બધાને આવડશે, બરાબર. આગળ જોઈએ હવે. હવે એક્ટિવિટી 8 નંબરની એક્ટિવિટી જુઓ. આપણે આગળ શીખી ગયા છીએ વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. હવે આમાં ઓ મૂળાક્ષર છે એ તમારે આમાં ઓળખવાનું કે છે તમને. તો ઓ તો તમને ખબર જ છે, જો ડોરનો સ્પેલિંગ છે તો એમાં 2 ઓ આવેલા છે. પછી ઓફિસમાં અહીંયા ઓ છે, ઓરેન્જ, આઉલ અને ડોંકી બધામાં ઓ આવેલો છે. પછી પી છે, તો પી પણ તમે ઓળખો જ છો, પેરોટ, પોટ, એપલ, પોસ્ટમેન અને પેન્સિલ, બરાબર. 5 શબ્દો આપેલા છે. પાંચમાં પી શબ્દ અક્ષર આવેલો છે. તમને ખાલી મૂળાક્ષર ઓળખવાનું કહે છે, એટલે આમાં તમારે ઓળખી અને લખવાનું છે આગળ. પછી એક્ટિવિટી 9 છે. જો 9 નંબરની એક્ટિવિટી જોવો બધા. પાઠ્યપુસ્તકમાં તમારે જોતું જવાનું. શું કહે છે કે ચિત્ર જુઓ, આપેલ વર્ણન સાંભળો, બોલો અને જોઈને લખો. હવે જે વાક્ય તમને આપેલું છે એ જ તમારે જોઈ અને બોલવાનું છે અને જોઈને પાછું એ જ લખવાનું. કાંઈ ફેરફાર કરવાનો નથી. ચાલો અહીંયા ધ્યાન રાખો બધા, બરાબર. ધીસ ઇઝ અ કપ. આ કપ છે. તમારા વાક્ય અહીંયા જોઈને પાછું અહીંયા જોઈને લખવાનું છે. બીજું કાંઈ ફેરફાર કરવાનો નથી. ઇટ ઇઝ ગ્રીન. તે લીલો
છે. ગુજરાતી તમે સાંભળી લેજો એટલે તમારે લખવું હોય તો કામ આવે. ધીસ ઇઝ અ બટન. બરાબર, જો બટનનું ચિત્ર છે. બટન તમારા કપડાં જે તમે પહેરતા હોય એમાં બટન હોય છે ને. એટલે કે બટન એટલે શું? બરાબર, બટન એટલે આપણે જે કપડાં પહેરીએ છીએ એમાં બટન આવતા હોય છે શર્ટમાં ને એમાં. ઇટ ઇઝ બ્લુ. કેવો કલર છે એનો? તે બ્લુ કલરનું છે અથવા વાદળી કલરનું છે. પછી છે ધીસ ઇઝ અ કેટ. આ બિલાડી છે. ઇટ ઇઝ બ્લેક. કેવા કલરની છે? તો કે તે કાળા કલરની છે. વાક્ય જોઈને બાજુમાં લખવાનું છે. પછી છે ધીસ ઇઝ અ ટેબલ. જો ટેબલનું ચિત્ર છે. ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. ઇટ ઇઝ યલો. કેવા કલરનો છે? તો કે પીળા કલરનો. તે પીળા કલરનું છે. જોઈને લખી નાખવાનું. પછી એક્ટિવિટી 10 છે કે તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. હવે વાક્ય બોલવાનું શું કહે છે કે આમાં કયા શબ્દ છે? ટી અક્ષર છે. પહેલા તો કયો અક્ષર આપેલો છે? ટી. શબ્દ કયા છે? તો કે પોટ, મેટ, ટ્રી, ટોમેટો અને ગોટ. હવે આપણે આગળ આવી પ્રવૃત્તિ આવી ગઈ. બરાબર કે જે સ્પેલિંગ આપ્યા હોય એમાં એ અક્ષર કેટલી વખત આવ્યો એ તમારે ગોતી અને નીચે લખવાનું છે. તો આમાં ટી જોવો જોઈએ કેટલી વખત આવ્યો? 1 2 3 4 5 અને 6. 6 વખત ટી આવેલો છે. દેખાય છે બધાને? બરાબર, તો તમારે અહીંયા કેટલું લખવાનું? 6 નંબર. પછી સી જુઓ. આઈસ્ક્રીમ બધાને બહુ જ ભાવે. બરાબર, ખબર જ છે. તો આઈસ્ક્રીમમાં પછી સ્કૂટર, પછી છે કોકોનટ એટલે નાળિયેર પાણી બધા પીતા જ હોય છે, ખબર છે. કાવ અને કેમલ. બરાબર. હવે આ 5 શબ્દો એટલે કે 5 સ્પેલિંગ જે આપેલા છે એમાં સી કેટલી વખત આવેલો છે એ તમારે ગણીને નીચે કાઉન્ટમાં લખવાનું છે. સી જોવો જોઈએ. 1 2 3 4 5 6 અને 7. બરાબર, 7 વાર સી અક્ષર આવેલો છે. તો તમારે અહીંયા કેટલા નંબર લખવાના? 7 નંબર. બરાબર, સમજાય છે આ પ્રવૃત્તિ? પાઠ્યપુસ્તકમાં આ બધી પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે એટલે તમને ખ્યાલ આવે. એના પછી એક્ટિવિટી નંબર 11 નંબરમાં જોવો શું કહે છે કે ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી બોલો. ચિત્ર જોઈ અને વાક્ય બોલવાનું કહે છે. હું તમને શીખવાડું છું એમ. વર્ગખંડમાં ઉપલબ્ધ અન્ય વસ્તુ સાથે પણ આ પ્રવૃત્તિ કરી શકો. એટલે આપણા વર્ગખંડમાં કોઈ વસ્તુ હોય, ધારો કે બેન્ચ પડી છે, બરાબર, ચોકનો ડબ્બો છે, બ્લેકબોર્ડ છે, એવી કોઈ પણ વસ્તુ હોય તો એ પણ આપણે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવી શકીએ અને બોલી શકીએ છીએ. અહીંયા જોઈએ આપણે. This is a coconut tree. કોકોનટ એટલે નાળિયેરીનું ઝાડ છે. ટ્રી એટલે ઝાડ અને કોકોનટ એટલે નાળિયેર. આ નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ ટોલ. કેવું છે? તો કે તે લાંબુ છે અથવા તો ઊંચું છે. આપણે ટોલ એટલે ઊંચો. બરાબર, તે ઊંચું છે અથવા તે લાંબુ છે. બોલતા શીખવાનું છે, યાદ રાખવાનું છે તમારે. હવે બીજું વાક્ય જુઓ. This is a neem tree. નીમ ટ્રી એટલે લીમડાનું ઝાડ. બધાએ જોયું જ છે. બરાબર, લીમડા કઈ જાતના આવે? 2 જાતના. તો કે એક કડવો લીમડો અને એક મીઠો લીમડો. બરાબર, કડવો લીમડો છે એ આપણે ઔષધિ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ઘણી દવાઓમાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર, અને ઉનાળામાં જે ચૈત્ર મહિનામાં આપણે કડવા લીમડાનો પાણી કરી અને પીએ પણ છીએ. અને ઘણાને ચામડીના રોગ હોય કાંઈ પણ તો લીમડો ઉકાળી અને એ પાણીથી આપણે નહાવું જોઈએ જેથી કરીને ચામડીના રોગમાં
ઘણી રિકવરી આવી શકે છે, બરાબર. અને મીઠો લીમડો તો તમને ખબર જ છે, દાળ શાકમાં વાપરીએ છીએ આપણે, રસોઈમાં, બરાબર. તો કે નીમ ટ્રી એટલે કે લીમડાનું ઝાડ. ઇટ ઇઝ શોર્ટ, તે કેવું છે તો કે ટૂંકું છે, નીચું છે એટલે કે શોર્ટ છે. હવે આગળ જુઓ. તો ધીસ ઇઝ ધ યલો બોક્સ. શું કહે છે? આ પીળા કલરનો બોક્સ છે. ઇટ ઇઝ સ્મોલ. કેવું છે તો કે નાનું છે. સ્મોલ એટલે નાનું. ટૂંકમાં આમાં તમને વિરોધી શબ્દ બતાવે છે. જો પેલા આપણે ઝાડમાં જોયું તો ટોલ એટલે કે ઊંચું જોયું, પછી નીચું ઝાડવું જોયું, નીમપેડ, બરાબર. એવી જ રીતે હવે આમાં કહે છે કે સ્મોલ છે, બરાબર, નાનું ખોખું છે. અને ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ. ગ્રીન એટલે તો કે લીલું, બરાબર. આ લીલા કલરનું બોક્સ છે. તો તે કેવું છે તો કે ઇટ ઇઝ અ બિગ. તે કેવું છે તો કે મોટું છે. અહીંયા કીધું છે સ્મોલ એટલે કે નાનું અને બિગ એટલે મોટું, બરાબર. વિરોધી શબ્દ ટૂંકમાં. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. ઇટ ઇઝ અ કોલ્ડ. કે છે કે આ આઈસ્ક્રીમનો કપ છે, બરાબર. તમને ચિત્ર દેખાય છે. ઇટ ઇઝ કોલ્ડ. તે કેવું છે? ઠંડુ છે. આઈસ્ક્રીમ હંમેશા ઠંડો જ હોય, તમને ખબર છે. પછી બાજુમાં ધીસ ઇઝ અ કપ. આ કપ છે. તો ટી ઇઝ હોટ. કપની અંદર શું છે? ટી. ટી એટલે કે ચા. ચા કેવી છે તો કે ગરમ. થઈ ગયો વિરોધી શબ્દ કોલ્ડ એન્ડ હોટ. કોલ્ડ એટલે ઠંડુ અને હોટ એટલે ગરમ. સમજી ગયા? તમને આમાં વિરોધી શબ્દ પણ શીખવાડી દીધા છે, જેથી કરીને તમને વિરોધી શબ્દની ખબર પડે કે હોટ એન્ડ કોલ્ડ, સ્મોલ એન્ડ બિગ, ટોલ એન્ડ શોર્ટ, બરાબર. આ બધા વિરોધી શબ્દો કહેવાય છે. તમારે જાતે વાક્ય બનાવી શકો. ધારો કે તમારા ક્લાસની અંદર જ બેન્ચ છે, એક બાજુ લાંબી બેન્ચો છે અને એક બાજુ ટૂંકી બેન્ચો છે, તો તમે એનું પણ વાક્ય બનાવી શકો છો. આગળ જોઈએ. હવે એક્ટિવિટી નંબર 12, 12 નંબરની એક્ટિવિટી શું છે? શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલ ખાનામાં જે જે વસ્તુના રંગના નામ લખો. હવે પહેલા તમારે પાઠ્યપુસ્તકમાં આવું ચિત્ર આપેલું હશે, જોઈ લેવાનું છે. પછી નામ આપણે પછી લખશું. પહેલા એનો પેરેગ્રાફ જે નીચે છે એ આપણે પહેલા જોઈ લઈએ. હું બતાવું છું તમને અહીંયા. ચિત્ર તમને જે આપેલું છે એક દુકાનનું ચિત્ર આપેલું છે. બાળક છે એ થેલી લઈને ત્યાં વસ્તુ લેવા આવે છે. તમે પણ તમારા ઘરે ઘણી વખત વસ્તુ લેવા જતા હોય છે ને, એવી રીતે શોપ એટલે કે દુકાનનું ચિત્ર છે. જો ધીસ ઇઝ અ સ્મોલ શોપ. આ નાની દુકાન છે. સ્મોલ શોપ એટલે નાની દુકાન. ઇટ ઇઝ મગનભાઈ ફ્રૂટ શોપ. તે મગનભાઈની ફળની દુકાન અથવા તો ફ્રૂટની દુકાન. તમે જેમ જાઓ છો ને ફ્રૂટની લારી, કેમ આપણે વેચવા આવતી હોય અથવા ફ્રૂટની દુકાન હોય, તો કહે છે કે મગનભાઈની ફળની દુકાન છે. તો શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. હવે કહે છે કે શોપકીપર્સ. શોપકીપર્સ એટલે દુકાનદાર. જે મગનભાઈ છે, બરાબર, એની વાત કરે છે. તો એનો શર્ટનો કલર કેવો છે? પિંક, બરાબર. હમણાં જ આપણે ઉપર ચિત્ર જોયું કે એમાં આપણે કલરના નામ લખવાના છે. તો દુકાનદારના શર્ટનો કલર કેવો છે તો કે પિંક, બરાબર. ગુલાબી કલરનો શર્ટ પહેરેલો છે. હિઝ કેપ ઇઝ રેડ. તેની કેપ એટલે કે ટોપી કેવી છે તો કે રેડ કલરની. દુકાનદારની ટોપીની વાત કરે છે. રેડ કલરની એટલે કે લાલ કલરની છે. તો ગ્રેપ્સ આર ગ્રીન.
ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. દ્રાક્ષ બધાએ જોઈએ જ છે કેવી હોય, તો કે ગ્રીન એટલે લીલી છે. આગળ જુઓ. A boy is talking to him. એક છોકરો છે તે તેની સાથે વાત કરે છે. ટોકિંગ ટુ હિમ એટલે એની સાથે વાત કરે છે. He is Salim. તે કોણ છે? તો કે એનું નામ સલીમ છે. He has a basket in his hands. એની પાસે એના હાથમાં શું છે? તો કે એક બાસ્કેટ છે અથવા તો થેલી. આપણે થેલી લઈને જઈએ ને જ્યારે દુકાને જાય તે કાંઈ વસ્તુ લેવા માટે, બરાબર, તો થેલી લઈને જાય છે તો એ કહે છે કે એના હાથમાં એક થેલી છે અથવા તો એક બાસ્કેટ છે. His basket is green. તેના હાથમાં બાસ્કેટ કેવા કલરનું છે? તો કે ગ્રીન એટલે કે લીલા કલરનું છે. તો boy's cap is blue and white. હવે ચિત્રમાં જે છોકરો છે એને ટોપી કેવા કલરની પહેરી છે? તો કે બ્લુ એન્ડ વ્હાઇટ. વાદળી કલર અને સફેદ કલરની મિક્સ બે કલરની ટોપી પહેરેલી છે. Look at the bananas. લુક એટલે જો, બરાબર, કેળા જોવો. તમને એમ કહે છે કે કેળા જોવો. There are yellow bananas એટલે કે તે પીળા કેળા છે. There are green bananas ત્યાં લીલા કેળા પણ છે. Look at the signboard. સાઇનબોર્ડ એટલે દુકાનની ઉપર જે નામ લખેલું છે એની વાત કરે છે. હવે શું કહે છે કે એનું સાઇનબોર્ડ દુકાનનું નામ જુઓ તમે. It is red and blue. કેવા કલરનું છે? લાલ અને બ્લુ કલરનું લખેલું દેખાય છે. હવે ફરીથી આપણે જો આખું ચિત્ર જોઈ લઈએ. પછી આપણને જે એમાં કલર કીધા છે એ પ્રમાણે તમારે નામ લખી નાખવાના છે. જો સાઇનબોર્ડનો કલર જુઓ, દેખાય છે રેડ આ બાજુ દેખાય છે અને બ્લુ દેખાય છે, તો તમારે ત્યાં બે કલરના નામ લખવાના. પછી બનાના છે ધારો કે તો લીલા કલરના છે. પછી આ ટોપી છે તો બ્લુ એન્ડ વ્હાઇટ આ બાજુ કલર. પછી દુકાનદારે કેવા કલરનો શર્ટ પહેર્યો છે? પિંક કલરને લખવાનો, બરાબર. આ રીતે તમારે બધા કલરના નામ અહીંયા લખી નાખવાના છે. તમારી પાઠ્યપુસ્તકમાં ખાના આપેલા છે ત્યાં નામ લખવાના છે કલરના. એક્ટિવિટી નંબર 13, બરાબર. 13 નંબરની એક્ટિવિટી જોઈએ આપણે. કવિતા સાંભળો, ગાઓ. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતા તમે જોયેલી છે ટોમેટાની, બરાબર. તો ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક એ પોટ. ટમેટું કેવું છે? ફેટ લાઈક એ પોટ એટલે કે એક ઘડા જેવું જાડું ટમેટું છે, મોટું. ચેકિંગ ઇન ધ ફ્રીજ સાઉન્ડ એ લોટ એટલે કે એને ફ્રીજની અંદર રાખ્યું છે એટલે ધ્રુજે છે, બરાબર. અને શાઉટ એટલે કે રાડો પાડે છે, બૂમો પાડે છે જોર જોરથી કે આંટી આંટી દૂધી આંટી ગીવ મી એન કોટ. માસી માસી, આંટી એટલે આપણે કાકી માસી ગમે તે બોલીએ, મામી એવી રીતે આંટી કહેતા હોય છે. તો કે દૂધી આંટી મને એક કોટ આપો, મને બહુ ઠંડી લાગે છે. લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ. હું બહુ ધ્રુજું છું, જુઓ તમે મારી સામે. Oh, I was happy on the plant. અરે આના કરતા તો હું પ્લાન્ટ એટલે કે હું છોડવા ઉપર હેપી એટલે કે ખુશ હતો. આ ફ્રીજમાં આવ્યો, તમે મને લઈ આવીને ફ્રીજમાં મૂક્યો, એના કરતા તો હું જ્યારે ઝાડવા ઉપર હતો, પ્લાન્ટ એટલે કે છોડવા ઉપર હતો, ત્યારે હું ખૂબ ખુશ હતો, આનંદમાં હતો. Sunshine was very very nice my aunt. સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ, ઈ સરસ હતો, આના કરતા મજા આવતી હતી ત્યાં મને, બરાબર. વેરી વેરી નાઇસ કે છે, બહુ સારો હતો. Here it is all ice and ice. Here એટલે કે અહીંયા, it is all ice એટલે કે અહીંયા તો બધે બરફ જ બરફ છે ચારે બાજુ. ફ્રીજમાં તો શું હોય? ઠંડુ ઠંડુ જોઈ ને બધું, બરાબર. તો કે છે કે ice and ice, બરફ જ બરફ છે બધે. The village is cold, cool ice. હવે ફ્રીજને શું કહે છે કે આ તો ગામડું તો આખું ઠંડુ છે, બરાબર. એવી રીતે બોલે છે. હવે આગળ જુઓ. ઓ આંટી, હુ મેડ ધીસ ફ્રીજ.
કે છે કે આંટી આ ફ્રીજ કોણે બનાવ્યું છે? હુ મેડ એટલે કે બનાવ, મેડ એટલે બનાવવું, હુ એટલે કોણે બનાવ્યું છે આવું? Here I feel nothing warm is tip tap came Pinky hungry. હવે કહે છે કે આવું ફ્રીજ ઠંડુ ઠંડુ કોણે બનાવ્યું છે? અહીંયા તો જરા પણ ગરમાડો નથી, આ નકરી ઠંડી લાગે છે. ત્યાં થોડીક વારમાં ટીપ ટેપ એટલે કે ચાલતી ચાલતી કોણ આવે છે? કે પિંકી નામની છોકરી છે. હંગરી એટલે ભૂખી છે, એકદમ ભૂખ લાગી છે એને, બરાબર, એ આવે છે. ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ધારી. હવે ફ્રીજ ખોલે છે. ઓપન ધ ફ્રીજ એટલે કે ફ્રીજ ખોલે છે અને ટુક આઉટ ધારી છે ખાવાની, બરાબર. સુરતની ધારી કહીએ ને આપણે, ખાવા માટે મીઠાઈ આવે છે એટલે એ લઈને જાય છે ત્યાંથી. ટુક આઉટ ધારી. સડનલી ધ રેડિશ મૂવ્ડ આઉટ. સડનલી એટલે અચાનક, બરાબર, અચાનક. ધ રેડિશ મૂવ્ડ અબાઉટ. રેડિશ એટલે મૂળો છે એ ફરે છે અને હલી જાય છે. મૂડ એટલે હલવું. ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ. હવે ફ્રીજ આખું ખોલ્યું છે, એમાંથી ધીમેથી કરતું ટમેટું નીચે પડી જાય છે. આઉટ એટલે નીચે પડે છે ફ્રીજની બહાર. સન રેન એક્રોસ ધ સ્કાય. હવે જ્યારે નીચે પડે છે ત્યારે સનશાઇન એટલે કે આકાશમાંથી, જ્યારે આપણે ઘરમાં ક્યાંય બારી કે હોય તો કેમ આકાશમાં આપણા ઘરમાં તડકો આવતો હોય, એવી રીતે સનશાઇન એટલે આકાશમાંથી જે તડકો છે એ બધો ઘરમાં દેખાય છે. બારી કે દરવાજામાંથી આપણે ઘણી વખત ઘરમાં તડકો આવતો હોય છે ને, એટલે સનશાઇન આવે છે. ગિફ્ટેડ ટોમેટો એ કોટ ઓફ વોર્મ સનશાઇન. સૂર્યપ્રકાશ છે એ ટમેટાને એક જાતની ગિફ્ટ છે એમ. આકાશમાંથી સનશાઇન જે થાય છે, તડકો આવે છે, એને ગરમાડો આપે છે ટમેટાને. કોટ, આપણે ઠંડી લાગે તો કેમ કોટ પહેરે છે, એવી રીતે એને વોર્મ એટલે કે કોટ પહેરાવે છે તડકાનો. આઈ એમ ધ કિંગ. હું રાજા છું. સેડ વિથ એ સ્માઇલ ફાઇન. હવે હસતા એ વાત કરે છે કે હું એક રાજા છું, બરાબર. આવી રીતે ટમેટાની એક કાવ્ય તમારે ગુજરાતીમાં આવી જ ગયેલું છે, તમે શીખી ગયા છો, બરાબર. હવે અહીંયા ઇંગ્લિશમાં આવ્યું છે, બરાબર. તમને મજા આવે એવું કાવ્ય છે, રાઇમ્સ છે, બોલવાની છે, પાકી કરવાની છે. આ બીજા પાઠમાં લેસન 2 આપણે જે શીખવું આખું, બરાબર, એમાં જે કાંઈ પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટીઓ છે, એ તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે, ત્યાં તમારે લખી અને લખવાનું છે. જ્યાં કલર પૂરવાના છે ત્યાં કલર પૂરી નાખવાના છે અને વ્યવસ્થિત રીતે આખું તૈયાર કરવાનું છે. નવા સ્પેલિંગ હોય, ન આવડે તો તમારે અલગથી લખીને રાખવાના અને પૂછી લેવાના, બરાબર. કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછવાની છૂટ જ છે, બરાબર. ચાલો, જય હિન્દ, જય ભારત.